હાય એવરીવન, કેમ છો બધા? આજે ઘણા સમય પછી આપણે મળી રહ્યા છીએ અને આજે 11 છે, શ્રાવણ મહિનો પણ હાલે છે. તો આજે કંઈક નવું બનાવવા જઈ રહ્યા છીએ, ફર્સ્ટ ટાઈમ છે. તો બનાવવા જઈ રહ્યા છીએ આજે બદામ શેક, જેની બધી વસ્તુ પણ આપણી પાસે છે. તો આપણે ફટાફટ સ્ટાર્ટ કરીએ. પહેલા એક તપેલી લઈશું, એનામાં થોડું પાણી નાખી દઈશું, જેથી કરીને દૂધ અંદર ચોટે નહીં. થોડી વાર આપણે એને દૂધને ઉકળવા દઈશું, જેથી કરીને એકદમ મસ્ત ઉકળી જાય. સો ગાઈસ, દૂધ થવા માટે ઉભરાવા રાખ્યું છે ને ત્યાં સુધી તમને અંદર કઈ વસ્તુ શું વસ્તુ નાખવી છે એ તમને બતાવી દઉં. આ છે આનામાં છે બદામ પલાળેલી હતી, એને રાતે પલાળ નાખી હતી અને પછી અત્યારે એને મિક્સરમાં ક્રશ કરી નાખ્યું છે, એને એકદમ પીસી નાખ્યું છે. અને થોડુંક એનાથી કરી એ દૂધમાં નાખવાથી દૂધ થોડું ઘાટું પણ થઈ શકે છે. બીજું છે આ ખાંડ છે, તમારું જેટલું દૂધ છે એ પ્રમાણે તમે એનામાં ખાંડ નાખી શકો છો. તો એક વાટકી ખાંડ છે, જેટલી ખાંડ ખપશે એટલી આપણે નાખશું અંદર. પછી આનામાં છે આ કેસર છે, એકદમ મસ્ત રિયલ કેસર, અને દૂધમાં પલાળી નાખી છે, જેથી એનો ટેસ્ટ પણ સારો આવશે અને કલર પણ મસ્ત આવશે. પછી આ છે બધા કાજુ, પિસ્તા, બદામ, તમને જે પણ નાખવું હોય તમે તે નાખી શકો છો. પણ એલચી જે પણ નાખવું હોય, પણ એલચી મને પસંદ નથી એટલે હું નથી નાખતી. બાકી બદામ છે, પિસ્તા છે, કાજુ, જે પણ તમે નાખી શકતા હો એ નાખી શકો છો. અને આ છે થોડો કસ્ટર્ડ પાવડર, મિલ્ક પાવડર છે, જેથી કરીને દૂધ પણ ઘાટું થઈ શકે છે. ગાઈસ, ફર્સ્ટ ટાઈમ બનાવવા જઈ રહી છું. આઈ હોપ કે સારું બને અને તમને બધાને વિડીયો પણ પસંદ આવે. સો ગાઈસ, દૂધ હવે એકદમ બરોબર થઈ ગયું છે. તો હવે એનામાં કેસર છે એનામાં આપણે નાખી દઈશું. તો ગાઈસ, કેસર નાખી દીધું છે, થોડુંક એને આપણે હલાવશું જેથી કરીને એનો કલર આવે. સો ગાઈસ, મસ્ત એવી કેસર છે. સો ગાઈસ, કેસર નાખી દીધી છે. હવે આપણે થોડું કસ્ટર્ડ પાવડર છે જે એ નાખી દઈશું, જેથી કરીને એકદમ મસ્ત કલર પણ આવે અને ઘાટું પણ થાય. પણ એ નાખીને પછી ફટાફટ આપણે એને હલાવી દઈશું, જેથી કરીને એ ચોટી ન જાય. गाइस, बहुत गर्मी है. હવે આપણે આ જે બદામ છે પીસેલી એ નાખી દઈશું. તો હવે એકદમ દૂધ મસ્ત ઉકળી ગયું છે. હવે એનામાં થોડી ખાંડ નાખી દઈશું. ખાંડ નાખ્યા પછી પણ થોડી વાર ઉકાળશું, જેથી કરીને એકદમ મસ્ત મીઠો ટેસ્ટ આવે એનો અને ખાંડ પણ ગળી જાય. જો ગાઈસ, કેવું મસ્ત થઈ ગયું છે દૂધ. સો ગાઈસ, હવે એકદમ તૈયાર થઈ ગયું છે. હવે બસ લાસ્ટમાં ખાલી આપણે થોડાક જે ડ્રાયફ્રૂટ છે એ નાખી દઈએ.
ગાઈસ કેટલો મસ્ત બન્યું છે. સો ગાઈસ હવે બદામ છે એકદમ મસ્ત ઠંડુ થઈ ચૂક્યું છે. યુ કેન સી ધીસ. બહુ મસ્ત છે અને કલર પણ બહુ મસ્ત આવ્યું છે એકદમ રિયલી નેચરલી. આપણે ટેસ્ટ કરી જોઈએ કે કેમ બન્યું છે. આઈ હોપ કે મસ્ત બન્યું હોય. ઇટ્સ રિયલી યમ્મી ધીસ. આઈ હોપ કે તમને પણ આ વિડીયો પસંદ આવે અને તમે આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો. થેન્ક યુ સો મચ ફોર ધીસ વોચિંગ વિડીયો. બાય બાય એન્ડ હા, પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. થેન્ક યુ.